અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની ટીમે ઝઘડિયા જીઆઈડીસી નજીક અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગત 13મી મે 2026ના રોજ સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ગત 13મી મેના રોજ ઝઘડિયા જીઆઈડીસી નજીક આવેલા અંકલેશ્વર તાલુકાના વાદર ગામ પાસે પેપ્સી કંપનીની બાજુમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને ટક્કર મારતા એક ઇસમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલવા માટે રૂરલ પોલીસ સક્રિય થઈ હતી. ઇન્ચાર્જ પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના સ્થળ અને તેની આસપાસના રૂટ પરના સીસીટીવી ફૂટેજ બારીકાઈથી ચેક કરવામાં આવ્યા હતા. આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શંકાસ્પદ વાહનોની અવરજવર પર નજર રખાઈ હતી. ક્લુ અને મજબૂત પુરાવાઓને આધારે આશરે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને શોધી કાઢી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકનો ચાલક વિક્રમ ચોથી પ્રજાપતિ રહે પાનોલી જીઆઈડીસી અંકલેશ્વરની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.